ભાઈ નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગઢ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનું ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ જયકૃષ્ણ પટેલ વાળું આપણે જે ભાંજગઢી હતું ખૂબ પસંદ કર્યું લોકોએ ને મજો આવી ગયો લોકોને. અરે ટોપિક બી તેવો હતો. હા, વાગડની વાગડની રાજનીતિમાં એક નવું પરિવર્તન આવી રહ્યું છે બહુ જબરજસ્ત ને લોકોએ એના ભાંજગઢાને ખૂબ પસંદ કર્યો ને એટલો કમેન્ટ આવે લોકોના કે ભાઈ એક અલગ તરહનો માહોલ આ ખરી બની ગયો. હાલાકી રાજનીતિ કેટલી બી કરી લો સુભાષજી, આપણે આ બારિશ પડી રહી है, થોડોક માહોલ ટાળો થઈ ગયો है, સાના મજા લઈ રહ્યા, લેकिन આવડે જે મજા શહેરવાસીને મળી રહ્યા કે એવા મજા મળી રહ્યા કે પૂછો ન કે એમ. અરે સાहब बांसवाड़ा सिटी ऑफ 100 आइलैंड कहवाए, 100 टापुओं का शहर है ना, 100 टापुओं का शहर. लेकिन आवड़ी स्थिति एवी बनी गई है कि 1000 गड्ढों का शहर. हाँ, 1000 गड्ढों का शहर ने 10,000 गड्ढों का जिला. हाँ, बांसवाड़ा फेमस है. अच्छा, तारे હું પૂરા સ્ટેટ में फेमस થઈ ગયું है. 10,000 गड्ढों का बांसवाड़ा शहर. कोई सड़क एवी नहीं मिलेगा तेने तमन माता में के सड़क है के गड्ढा से खड्डा એટલે આમ छोटा मोटा खाड़ा भी नहीं, मतलब सड़क में खड्डा है कि खड्डा में सड़क है. ઈ તો હવે તમે ખड्डा में सड़क હોદીને બતાડો, ઈ પ્રતિયોગિતા રાખા આપણે. એક હોતી હો કે એક વકીલ સાહેબ આપણે પાછળ જે હતા પેલા નેતાજી, હા પેલા ગાજીયાજી, એને લેટર લખ્યું હતું. યાદ એને લેટર લખ્યું ખૂબ જબરદસ્ત વાયરલ थी तो ये लेटर लख्यो कि भाई प्रशासन ने मांग करी कि ये गड्ढे हमारे लिए अब हो गए हैं और हमारे आदि हो गए हैं और हमको सड़क पे चलने की आदत नहीं है. मोहिस कही तो गड्ढों को ठीक करने की जरूरत नहीं है. વાકઈ में હવે લાગી રહ્યો असली बांसवाड़ा है. सही बात है भाई आज खाड़ा देखीने હવે એમ લાગી રહ્યો કે હા આપણે બાંસવાડા में રહી રહ્યા, जनजाति क्षेत्र में રહી રહ્યા, पिछड़ा क्षेत्र में રહી રહ્યા. આપણે જે પુરાનો ઠપ્પો લાગેલો હોય કે કારા પાણીનો, बांसवाड़ा हूँ है तो बांसवाड़ा तो कारो पानी है, आए कोने केम ने आबू चाही रह्यु है, आए कोई अधिकारी कर्मचारी केम ने आबू चाहे. भाई बांसवाड़ा कारो पानी आए, न सुविधा, न सड़क, न सफाई, न सुरक्षा, न कई न मले. पानी तो હવે એવું લાગી રહ્યું है कि वाकई में पानी तो अपने खाड़ा पानी है डूबी मरवा है. જે પાણી है કે ઈતે આને હરમ થકી ડૂબી મરવા બદલે. હા, પણ તો એક કેવું તો જોઈએ લેकिन જે એમ લાગે મને કે ડોક્ટર કે સેટિંગ તો નહીં है. भाई सेटिंग तो खतरनाक है. હું એમ કહું કે 108 એમ્બ્યુલન્સ ખરાબ પડી થકી, ઠીક है. હવે પેલા પેશન્ટ ડિલિવરી વાળા હે કે એને હોસ્પિટલ ને લાવવા પડે. हाँ, रास्ता में कहीं भी एक रोड माते निकली जो आराम से नॉर्मल डिलीवरी थाएगा. शहर में भी स्थिति अर्धा घंटा में થઈ જાય. शहर में भी તમે મોન કોલોની જગ્યાએ હોસ્પિટલ ચાઈ દે કિલો દેખસ તમારે ચોરાઈ માથે થઈ જાય નોર્મલ ડિલિવરી. ને આડક તૂટી है આડક તૂટી भाई આ બાંસવાડા में तो डॉक्टर हाथे कमाएगा. आप तो ने पुराना बस स्टैंड एक ऑटो तो ऑटो हां આ પૂરો ભરલો તો યા પૂરા પલટી ગયો. અરે ભાઈ તમે વિડિયો દેખ્યો? मतलब જે થકી વિડિયો બન્યો હોય ને જે ટેમ્પો પલટ્યો કે એના વેસમાં તમને કે રોડ દેખાઈ રહ્યો હોય તો બતાડો મને. રોડ તો નામો નિશાન નથી. એટલા વેસમાં કમ સે કમ 250 ખાડા હે. હા, કેટલા? 250 ખાડા छोटा. મને એટલા લાગે આ પેટ્રોલ પંપ પર લાઈન કે લાગી હતી. હા, કે ક્લાસ બ્રેક કરી ને પેટ્રોલ તો ભરી રહ્યો કે ભીડે લાગી લાઈન માં. ને બીજી હું એમ કહું કે જેમ આપણે देखो बांसवाड़ा में विकास के नाम माते એટલું खतरनाक काम થયું है कि वादो करे तो हम हर घर में पानी पहुंचा देंगे. आज घर घर में पानी पूगी गયું है. हाँ, खाड़ा भी तुम्हारे कहीं जनरल खाड़ा नहीं मिलेगा. हाँ, खाड़ा भी एवा के असल खाड़ा मतलब कम से कम एक फीट होना. मतलब आपने कहना ये है कि आज ठेकेदार है दीवार अच्छी जाएगा. बहुत बढ़िया, फर्स्ट क्लास. मतलब આપણે हर साल નો નિયમ है કે એવી સડક બનાવો કે દિવાળી પહેલે તૂટી જાય, પછી દિવાળી માટે ફેરી કરોડોનું બજેટ લાવો, એમાં 30% 40% ની સડકે બનાવો, બાકી 8% ખાઈ જો, ફેરી અગલી દિવાળી બજેટ. અધિકારી દિનને ને આ ઠેકેદારની દિવાળી ઉતરેગી. અરે દિવાળી હદરી की भाई साहब फर्स्ट क्लास. તમે देखજો ને રોડ બનેગા, એક ચકી એક જોરદાર રોડ, આટલી ગિટ્ટી નાખી. બાર હો થયો કુદાર પેલા ભાઈ રાજપાલજી આવ્યા, રાજપાલજી આવ્યા तो खाड़ा में मिट्टी भर दी थी. ठीक है, मिट्टी भर दी थी. अब मिट्टी तो मिट्टी है. हाँ, अब तो बेहतर पानी नहीं पड़ी, पानी पड़ता तरत जाए पासो इतना ही क्यों. अब ये खर्चो खाली દૂરો નાખી મિટ્ટી નાખવાનો ખર્ચો બની ગયો કે બિલ બની ગયો કે કમ સે કમ આપને કે ઢક્કા નહીં લાગી જી. હા, એને કાંતિ કે દૂરો પડી દીધો. ભાઈ આ દેખો અમે જે વાત કરી રહ્યા કે મજાક વાત તો ઠીક है, लेकिन આ વાત સાંભળીને હરમ આપવી જોઈએ. જે ઠેકેદાર રોડ બનાવે, જે અધિकारी जिम्मेदार है, चाहे सार्वजनिक निर्माण विभागना हो, चाहे नगरपालिकाना हो કે ચાહે કયા भी विभागना अधिकारी हो या જે जनप्रतिनिधि है કે એને भी हरम આપવી જોઈએ કે भाई बांसवाड़ा नाम माते कलंक लगाड़ी रहो તમે. बांसवाड़ा विकास की गति पे आगे बढ़ रहा है, मोटी मोटी बातें तो खूब થઈ રહી, लेकिन આ વિકાસની ગતિ દેખી લો તમે. અડધા કિલોમીટરના રાસ્તા માતે બી વગર ખાડે નહીં જઈ શકો.
आए विकास तो हर खड्डा में है के हाँ हर खड्डे में विकास है हर तो विकास खड्डा में है बांसवाड़ा ने आवो રાખજો ભાઈ અમે તો આદી થઈ ગયા અમને આવો રોડ નહીં મળે કે તો ખબર જ નહીં પડે કે રોડ માં તો ચાલી રહ્યા કે હવા में ઉડી રહ્યા पहले આપણે એમાં ભાઈ આપણે ગુજરાત ગયા તો ગુજરાતી की તો જેમાં રાજસ્થાન સીમા આવતા કે બસ હલતી હા ખબર પડતી કે બસ રાજસ્થાન આવી ગયું એમ સહી વાત એમ હવે બારસા જિલ્લાથી બહારથી કે આવો કે હા તે બારસા જિલ્લામાં જેમ આવો કે એમ લાગે કે બારસા જિલ્લો આવી ગયો એમ મને આપણે બિઝનેસ તમારે બતાડો એક સહી વાત બતાડો તમારે ઓરિજિનલ ઘટના બતાડો હું ગયો તો બડોદા ઠીક હે તો બડોદા થકી વાસો આવી રહ્યો હતો તો બડોદા થકી પાછો આવી રહ્યો હતો તો ગાડી में મારા હાથે બે જણા બેઠા હતા એ ગુજરાતના હતા अच्छा ठीक है ये मार्केटिंग નું કઈ કામ કરે તો 2 મહિના में 3 મહિના में એક વખત આવે એમ તો રાતરની ગાડી હતી 12 સાડા 12 કે એવા કાંક વગી ગયા હતા अच्छा ના 1:30 વગી ગયો હતો अच्छा ને ગુજરાત થકી જેમ રાજસ્થાન બોર્ડર में રાજસ્થાન सीमा में गाड़ी प्रवेश કરી ગાડી હલવા લાગી તો પેલો પાય વાળાને કે ભાઈ રાજસ્થાન આવી ગયું હવે આ ભાઈ રાજસ્થાન આવી ગયું મેં કે હું હસી હસીને દાંત કાઢો મેં કે યાર આ એટલી આને ખબર નથી પડી એમ मतलब કેટલી દુર્દશા है देखो अब આ સ્થિતિ આપણે જિલ્લા આપણા પ્રદેશની કા ભારતીય સ્થિતિ મળતી કે આપે હું બનાવી દીધી સ્થિતિ આ मतलब गड्ढा शहर कहाँ के शहर में गड्ढा कहाँ कौन स्थिति है देखो तुम अधिकारी जनप्रतिनिधि अधिकारी कौन की दिखी रहे मतलब पट्टी बांधी रखी आके बात है कि कौन है मामले नहीं आती अरे मैं तो एम कहूँ कि चलो ये भी ठीक है लेकिन आटला आटला अव्यवस्था आटली बदहाली आटली गंदगी सड़कनी हालत खराब सब हालत खराब फिर भी लोगन हमें जाइने मोडो हलरे बताड़े ने भाषण हारते हाले मतलब हरम नामनी कोई चीज तक या नेता में रहीस नहीं ने किने बात करोगे हाँ नहीं बहुत चीज है पहले एक आदमी आई नो एक नेता डिमांड नहीं करतो कि हमारा स्थिति को बोलतो स्थिति कोई नहीं बोलतू न पक्ष न विपक्ष कोई नहीं सब बराबर मिल रहा है हाँ भाई जेना पार्टी नी सरकार है ई पार्टी आना बांसवाड़ा में कई नहीं करी शकी रही है जे विधायक हैं ई कई नहीं करी शकी रही है नगर परिषद में तो खत्म થઈ ગયું તો ભગવાન ભરોસે है लेकिन जे जिम्मेदार अधिकारी ही ई भी कई नहीं करी रहा कलेक्टर साहब ई भी कई नहीं करी रहा ने जे बीजा है सब राजनीति में लागेला है एक का बीजा ने गारिया देवा में ने खेसवा में ने अन्नाड़ी पिल्लाड़ी आरोप प्रत्यारोप करवा में नेड़ में लागेला है ने जनता बापड़ी खाड़ में पड़ी है जनता हो जाके आज जितना बड़ा नेता जो अधिकारी है कि इन्होंने गाड़ी भी अच्छी खासी है इन्हें तो खड़ा नहीं कर सकता तो है नहीं ठीक है इतने लाखों रुपए गाड़ी भरी इन्होंने गाड़ी भी लग्जरी गाड़ी है इन्हें तो फर्क इन्हें शोकर वाली गाड़ी है फर्क पड़ता है नहीं फर्क क्यों पड़े एक कॉमन मैन आम अपना जो आदमी हुआ मोटरसाइकिल साले के गाड़ी साले तो इन्हें फर्क पड़े इन्हें कमर ની સ્થિતિ હોય સ્થિતિ है इन्हें रेड ની હોય સ્થિતિ है ભાઈ સાહેબ તમે હોસ્પિટલના આંકડા દેખી લો આપણે 15 દાડાના સ્લીપ ડિસ્ક ને એના કેટલા પેશન્ટ બળી ગયે સહી વાત છે સર્વાઇકલ સ્લીપ ડિસ્ક ને આ હડ્ડી વાળા પેશન્ટ તમે દેખી લો તમે લા બાબા આને કોણ દેલા है હું થાય આ તો હર સાલ સમસ્યા है हाँ इससे कह रहा हूँ पर तो कोई भी सचेत जब नाम नहीं लेतो चलो इतना ठीक है पर आनी पब्लिक में ही मतलब लगा कि लोग तो आदि થઈ ગયા હું એમ કહી રહ્યો लोग तो मतलब आए ना बिल्कुल एवं થઈ ગયા कि केने कई फर्क જ નથી પડતો તમે बिल्कुल है कि सड़क ने बनावोगा के एकदम कासा रोड रखोगा कि तो भी किने कई फर्क नहीं पड़ेगा जो है कासा रोड भी ठीक है खड़ा तो नहीं ना पर कहीं ना देखो आए ने लोगों ने कई फर्क नहीं पड़े आए ने लोगों ने किने सब स्वर्ग में रही रहे किने बोलवानी नहीं पड़ी है क्योंकि सब हुए कि या तो नेता थकी बीएंगा या किनेक ने किनेक नो कहीं ना कहीं काम रहेगा तो सब टाड़ा पड़े हैं किने बोलवू नहीं है चाहे गामों में हो के सिटी में हो के सब मस्त है આપણે आए थे चाहे आए તમે કઈ આલો કે નહીં આલો કે સુવિધા કરો એટલે જ નેતા મસ્ત છે કે કેમ કે એને કોઈ સવાલ પૂછવા વાળો નથી जिम्मेदार कोई नहीं एने जिम्मेदार ठहरावा वाळो कोई नहीं एने तक पूछवा वाळो कोई नहीं कि भाई पिछले साल तमारे आ बांसवाड़ा बल्ले 1000 करोड़ रुपया बजट आव्यो मान लो तो 1000 करोड़ रुपया बजट खर्च की थयो मंत्री जी कई सड़क बनी मंत्री आया कोई मतलब नहीं प्रभा मंत्री जी कोई मतलब नहीं है आने मंत्री जी विधायक कोई लेव देव नहीं मतलब कोई मिलावे ने बाखरो तो भाई आपणे बीजी बात हूँ एम कहूँ सुभाषजी के जेम राजनीतिक विद्वेष जे बने ठीक है હવે બાંસવાડા થકી સાંસદ બીજી પાર્ટીનો હોય બાંસવાડા થકી વિધાયક બીજી પાર્ટીના હોય તો એટલે સરકારે વિચાર કરી લીધો કે અમને વોટ નહીં મળે આ ઇલાકા થકી તમારે કામ નથી કરવું તો બીજી વખત નથી લેવા વોટ પણ મો કહું કે જબ તમે ચલો કરો તો વોટ લે કેમ ના તમે ચલો હી ચુનાવની વાત હતી હવે તો તમે પૂરા પ્રદેશના મંત્રી હો કે હવે પૂરા પ્રદેશની સરકાર હે કે બાંસવાડા અલગ તો નથી કે બજાર સરકાર પૂરા પ્રદેશ की बजाज सरकार है के आइना जिला होय लोग नहीं रहता है આ મનક નથી રહેતા ને આટલા વર્ષ કે તમને આલી છે मतलब काले एक बात निकली मारे मैं भाई न तो आए रोड ठीक है न आए ट्रेन है न प्लेन आता है तो आप कान हमारा हूँ गुना हूँ आइनो આપણા આઈનો અમારા વાગડવાસી હું ગુના છો તો આપણો સૌથી મોટો ગુના તો ઈ છે સુભાષજી કે આપણે બોલતા નથી
या तो अपना पैदा था ही गुना है। हाँ, बीजे जिले में તમે દેખો એક જરા સી સમસ્યા બદલે લોક આંદોલન કરે, સડકમાં તે આવી છે, ધરના પ્રદર્શન, નેતાને ઘેરાવ, આ મતલબ નેતાને જીબ્બા નહીં દે એમ ચેન થકી અગર સમસ્યા હોય તો, ને આને લોકોને કઈ પડી નથી. આ તો મતલબ દેખો આ થી કે આપણે ઉદયपुर में प्लान भी मिल जाए, ट्रेन भी मिल जाए, हाईवे भी मिल जाए, ठीक है। रत्नामाली जो ट्रेन है, जंक्शन है, अच्छा रोड भी सब मिल जाए. आने दाहोद जो ट्रेन है, सब सुविधा मिल जाए. मतलब आने जो चित्तौड़गढ़ ये भी अच्छा हाईवे, नेशनल हाईवे, तो આપણે શું ગુના કર્યો એમ ભાઈ? અચ્છા, હું એક વાત હજી કહું કે મેં બે ત્રણ જે લોગ હે, અચ્છા સમજદાર લોગ હે સમાજના, એણે પૂછ્યું કે યાર તમે આટલી વાતે કરો મંચ માતે ને અંડાડી પિલ્લાડીને સબને આ ને તમે કે અમે સવાલ કેમ નહીં ઉઠાવતા હો? તો યાર એટ્રોસિટી લગાડ દેંગા. કોણ? કોઈ બી. અચ્છા, એટ્રોસિટી લાગી જાય બોલો તેવું થાય. मतलब એમ કેવું થાય? मतलब તમે સવાલ નહીં ઉઠાડો કા? तो भाई आ कुल मिलावीने तो बात एवी है कि अगर ने बोलोगा कि अगर बच्चों ने रोवे कि तो माँ भी दूध नहीं पाए, તમારે જે સમસ્યા છે એને બદલે તમને બોલવું જ પડેગા ને. સૌથી મોટી તો બોલવાની જરૂરત જ કેમ પડે? ભાઈ તમે વોટ લઈને નેતા બન્યા હો તો લોકોની મદદ કરો, લોકોનું કામ કરવાડો ને સડકે એવી बनवाड़ो કે જે કમ સે કમ 4-5 સાલ તો સાલે કે તમે રો એટલા દાડા હર સાલ તૂટી જાય એવી સડક બનાવવાનો શું મતલબ? એ બતાડો. એક વખત નેતાજી તમે ગાડીથી નીચે ઉતરો ને મોટરસાઇકલ ફરો, પૂરો જિલ્લો ફરો યા શહેર ફરો, એક વખત ગાડીથી નીચે ઉતરી ને મોટરસાઇકલમાં તે સ્કૂટર ફરો તો પતો લાગે કે સ્થિતિ શું હે. ભાઈ નક્કી કરો આના બાંસવાડાને કેમ બદનામ કરી રહ્યો? જેમ તેમ બાંસવાડા ઉપર આવી રહ્યું છે, લેકિન હવે ફેરી આણી સ્થિતિ થકી મેસેજ આવી રહ્યું છે ને આ પૂરું ભાંસગેડો કરવાનો અમારો મતલબ એટલો છે कि जो जिम्मेदार लोग हैं, चाहे जनप्रतिनिधि हों, चाहे नेता हों, कि चाहे सरकारी अफसर हों, अधिकारी हों, संबंधित विभाग हों या एना कर्मचारी हो, ये जागृत थे ने आम जनता भी जागरूक थाय ने આપણે હક બદલે લડાઈ કરે ને આપણે કામ બદલે જે એ હું કહેવાય આવાજ ઉઠાવે. તો આપને ભાંજગેડો કેવું લાગ્યું મને જરૂર બતાડજો. અમે આવું ને આવું ભાંજગેડો ફેરી લઈને આવાંગા. તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ ને ફેસબુકમાં આ ભાંજગેડો દેખી શકો ને વાં અમને કમેન્ટ કરીને જરૂર બતાડજો કે તમારા આના મામલામાં શું વિચાર હે ને અગર અમારાથી વ્યક્તિગત કોઈ તમારે સૂચના આલવી હોય તેને બદલે અમારો મોબાઈલ નંબર હે 9414102499. એના નંબરમાં તમે અમને મેસેજ કરી શકો. ફેરી મળંગા આવું નવું ભાંજગેડે લઈને. તબ તક આલો અમને બેને ઇજાજત. સબને રામ રામ, જય માધવ.